અમદાવાદની 7 ડે શાળા કે જે ફરી એક વખત વિવાદમાં આવી છે। મણિનગરની 7 ડે સ્કૂલનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું। શાળા સંચાલકો આરટીઈ અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં દાંડાઈ કરે છે। વર્ષ 2017-18 થી અંદાજિત 8000 જેટલા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત શાળામાં પ્રવેશ નથી આપવામાં આવ્યો। ગરીબ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ મળે તે માટે વાલીઓએ રજૂઆત કરી। 7 ડે સ્કૂલના સંચાલકોએ સ્કૂલ લઘુમતી સંસ્થા હોવાનું કહી અત્યાર સુધી અંદાજિત 8000 બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત રાખ્યા છે। આટલું જ નહીં, શાળા સંચાલકોએ 19 કરોડ ફી પેટે વસૂલ કર્યા। ડીઓ રોહિત ચૌધરીના મતે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના વિદ્યાર્થીઓને સરકારી સ્કોલરશીપની યોજનાનો લાભ પણ નથી મળતો। સ્કોલરશીપ માટે ઘણા ઓછા ફોર્મ ભરવામાં આવ્યા છે। સમગ્ર મામલે હાઈકોર્ટમાં શાળા સામે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સ્કોલરશીપના ફોર્મ પુનઃ ભરાવવા માટે આચાર્યને આદેશ આપવામાં આવ્યા છે।